કુડ હેવ, શુડ હેવ, વુડ હેવ. શું તમને પણ આ ત્રણ શબ્દોમાં તકલીફ પડે છે? આજ પછી નહીં પડે. સૌથી પહેલું છે કુડ હેવ. જ્યારે તમારે કોઈ વ્યક્તિને એવું કહેવું હોય કે આવું તમે કરી શક્યા હોત, ત્યારે તમે કુડ હેવનો ઉપયોગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે ત્યાં જઈ શક્યા હોત, યુ કુડ હેવ ગોન ધેર. બીજું છે શુડ હેવ. જ્યારે તમારે કોઈ વ્યક્તિને એવું રિયલાઇઝ કરાવવું છે કે તમારે આવું કરવું જોઈતું હતું, ત્યારે શુડ હેવનો ઉપયોગ કરી શકાય. જેમ કે તમારે ત્યાં જવું જોઈતું હતું, યુ શુડ હેવ ગોન ધેર. ત્રીજું છે વુડ હેવ. એનો મિનિંગ એવો થાય, આવું તો થઈ ગયું હશે. ફોર એક્ઝામ્પલ, કે તે ત્યાં વયો ગયો હશે, હી વુડ હેવ ગોન ધેર. હવે આ ત્રણે ત્રણ સ્ટ્રક્ચરમાં એક વસ્તુ કોમન છે, તમે જોઈ કે ત્રણે ત્રણમાં V3 નું રૂપ એટલે કે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ત્રણે ત્રણનો મિનિંગ અલગ અલગ છે. જેમ કે કુડ હેવ, તમે આવું કરી શક્યા હોત. શુડ હેવ, તમારે આવું કરવું જોઈતું હતું. અને વુડ હેવ, આવું તો થઈ ગયું હશે. હવે તમને એક પ્રશ્ન હું પૂછું છું, એનો આન્સર તમારે સાચો કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. તમારે પ્રશ્ન પૂછવો જોઈતો હતો, આનું સાચું અંગ્રેજી શું થાય? કોમેન્ટ કરીને જણાવો. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.